નમસ્કાર મિત્રો, અમારી ચેનલ એસબી ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મિત્રો, હું તમને કહું છું કે આ વિડિયો અધૂરો ના છોડો। વિડિયોને અધૂરો હોડવાથી પણ પાપ લાગી શકે છે, કારણ કે આજે આપને જાણવા જઈ રહ્યા છીએ કે મિત્રો, માતા લક્ષ્મીએ પોતે કહ્યું છે કે ઝાડુ ઘરમાં આ જગ્યાએ રાખો। એક મહિનામાં તે ઘરને કરોડપતિ બનાવી અને મિત્રો આપણા માટે ખૂબ જરૂરી છે। તેથી જ હું કહું છું કે આખો વિડિયો જુઓ અને ચાલો હું તમને કહું છું કે સાવરણી એક એવી વસ્તુ છે જે વ્યક્તિને કરોડપતિ બનવાની ક્ષમતા ધરાવે છે અને ગરીબ પણ બનાવી શકે છે, કારણ કે શુક્ન શાસ્ત્રમાં તેના વિશે ઘણા શુભ સંકેતો અને અશુભ સંકેતો જણાવવામાં આવ્યા છે। તેથી તમારા માટે તે જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે। આપને ભૂલથી પણ ક્યારે સાવરણી પર પગના અઢારવો કે ન મારવી જોઈએ। જો આવું થાય તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને આપણું ઘર છોડીને ચાલ્યા જાય છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર સાવરણી કઈ દિશામાં રાખવી જોઈએ તે જણાવીશું, કે કેવી રીતે રાખવી જોઈએ અને કેવી રીતે સાવરણી તમને ધનવાન બનાવી શકે છે। આ તમામ બાબતો વિશે જાણીશું, ખૂબ જ વિગતવાર માહિતી આપીશું। જો શાસ્ત્રોના આધારે જોવામાં આવે તો સાવરણી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે। જો તમે સાવરણીનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો આનાથી જીવનમાં ગરીબી આવે છે, અને જો તમે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તે જીવનમાં સફળતાના દરવાજા ખોલે છે। મિત્રો, જો તમારું જીવન સામાન્ય રીતે જીવવામાં આવી રહ્યું હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ જો તમારે ઘણી વખત આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે, તમારું જીવનમાં આ બધી વસ્તુઓ ઘરમાં ગરીબી અને નિરાશા લાવે છે, તો બીજી તરફ જો તમે સાવરણીનો યોગ્ય ઉપયોગ કરશો તો તે તમને કરોડપતિ પણ બનાવી શકે છે। મિત્રો, વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો પાસે સમય નથી। તેઓ તેમના કામમાંથી સમય કાઢી શકતા નથી, જેના કારણે તેઓ તેમના ઘરની સફાઈ કરી શકતા નથી। પરંતુ હું તમને એક સલાહ આપવા માંગુ છું। જો તમે સવારે જાદુ નથી લગાવી શકતા તો સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને 10 મિનિટ સુધી તમારે સાફ કરવો પડશે। તમારો ઘર કચરો જે તમને સફાઈ દરમિયાન મળશે, તમારે તેને ફેંકવાની જરૂર નથી, તમારે તેને શાંતિથી એક જગ્યાએ રાખવાની જરૂર છે। જો તમે સાંજે ઝાડુ કરો છો તો તમારે જે કચરો એકત્રિત કર્યો છે તે ફેંકવાની જરૂર નથી। હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ દિશામાં સાવધાની રાખવી।